जन्माद्यस्य यतोऽन्वयादि तरतश्चार्थे स्वभिज्ञ स्वराट् तेने ब्रह्महृदायादिकवये मुह्यन्ति यत् सूरयः तेजोवारी मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोजित कैतवोऽत्र परमो निरमसराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यते त्रिकृतिभिः शुश्रूषुभिः तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रव संयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भाવુકા। આજે શ્રીમદ ભાગવતના અધ્યયનમાં શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને પૂજ્ય દાદાજી તથા પરમ શ્રદ્ધેય શ્રી નવનીતભાઈ શાસ્ત્રીજીના આશીર્વાદથી અને પરમ ભગવદીય શ્રી કીર્તનભાઈ શાસ્ત્રીજીની કાનીથી શ્રીમદ ભાગવતના સત્સંગમાં આપણે આગળ વધીશું. પ્રથમ સ્કંદ 5મો અધ્યાય એના 34 શ્લોક સુધી આપણે શ્રી મહાપ્રભુજીની કૃપાથી અવગાહન કરી શક્યા હતા. આજે હવે 34મા શ્લોક સુધી આપણે અવગાહન કરી શક્યા હતા. આજે હવે 35મા શ્લોકથી આપણે આગળ સત્સંગ કરવાનો પ્રયત્ન કરીશું. પ્રથમ સ્કંદ 5મો અધ્યાય શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ અધિકાર લીલા શ્રી ઠાકોરજીનો દક્ષિણ એટલે કે જમણો ચરણારવિંદ અને અધિકાર એટલે શ્રીમદ ભાગવતના શ્રવણ અને કીર્તનના અધિકારોનું અહીંયા નિરૂપણ છે. 19 અધ્યાયો પૈકી પ્રથમ 3 અધ્યાય હીન અધિકારી શ્રોતા વક્તાના હતા. ત્યાર પછી ચોથો, 5મો અને 6ઠ્ઠો અધ્યાય એ મધ્યમ અધિકારી શ્રોતા અને વક્તાઓનું વર્ણન કરતા આ 3 અધ્યાયો છે. એમાં ચોથા અધ્યાયનું તો આપણે અવગાહન શ્રી વલ્લભની કૃપાથી કરી ચૂક્યા છે. અને હવે 5મો અધ્યાય એમાં 35મા શ્લોકથી આપણે આગળ વિચારીશું. ટૂંકમાં આપણે જાણીએ છીએ કે વ્યાસ મહર્ષિજીને મનમાં ખેદ છે. એ ખેદ શેના માટે થયો એવો એમને વિચાર તો આવેલો જ હતો, પણ પ્રભુ કૃપાથી નારદજી આવ્યા છે
અને નારદજીએ એમના ખેદનું કારણ સમજાવ્યું છે. અને હવે ખેદ કેમ દૂર કરવો એ પણ સમજાવ્યું છે. એટલે એમાં નારદજીએ પોતાના પૂર્વ કલ્પની કથાથી આ શરૂઆત કરી હતી. તો હવે આગળ આપણે જોઈએ. અહીંયા મધ્યમ અધિકારી વક્તા શ્રી નારદજી, મધ્યમ અધિકારી શ્રોતા શ્રી વ્યાસ મહર્ષિજીને શું કહી રહ્યા છે 35મા શ્લોકથી આપણે જોઈએ. યદત્ર ક્રિયતે કર્મ ભગવત પરિતોષણમ જ્ઞાનયત્તદધિનમ ભક્તિયોગ સમન્વિતમ. આમાં 35 અને 36 બંને શ્લોકની સંગતિ છે, એટલે આપણે સાથે જ એનું અધ્યયન કરીશું. એટલે 36મો શ્લોક પણ બોલી લઈએ. કુર્વાણા યત્ર કર્માણી ભગવત શિક્ષયા સકૃત ગૃણંતી ગુણનામાની કૃષ્ણસ્યાનો સ્મરંતી ચ. હવે ક્રમશઃ સંધિ વિચ્છેદ પહેલાં 35મા શ્લોકમાં જોઈ લઈએ. તો 35મા શ્લોકની પ્રથમ પંક્તિમાં જ પ્રથમ શબ્દ યદત્ર, ત્યાં સંધિ છૂટી પડશે. યદ વત્તા અત્ર. એ જ પંક્તિમાં છેલ્લો શબ્દ છે ભગવત પરિતોષણમ. ત્યાં સંધિ છૂટી પડશે ભગવત વત્તા પરિતોષણમ. 35મા શ્લોકમાં જ બીજી પંક્તિ, એમાં બીજો શબ્દ યત્તદધિનમ. ત્યાં સંધિ છૂટી પડશે યદ વત્તા તધિનમ. હવે 36મા શ્લોકમાં સંધિ વિચ્છેદ જોઈએ આપણે. તો 36મા શ્લોકની પ્રથમ પંક્તિમાં જ ભગવત શિક્ષયા સકૃત, ત્યાં સંધિ છૂટી પડશે ભગવત વત્તા શિક્ષયા વત્તા અસકૃત. અને 36મા શ્લોકની બીજી પંક્તિમાં છેલ્લો શબ્દ કૃષ્ણસ્યાનું સ્મરંતી, ત્યાં સંધિ વિચ્છેદ થશે કૃષ્ણસ્ય વત્તા અનુસ્મરંતી. હવે પૂજ્ય દાદાજીએ જે અન્વયાર્થ કર્યો છે તેને આપણે જોઈ લઈએ. તો યદત્રની સંધિમાં જે અત્ર શબ્દ આવ્યો એટલે અહીં, પછી યત એટલે જે કાંઈ, ભગવત પરિતોષણમ ભગવત પ્રસન્નતા માટે, કર્મ એટલે કર્મ, ક્રિયતે એટલે કરાય છે, ભક્તિયોગ સમન્વિતમ ભક્તિયોગથી યુક્ત, યદ એટલે જે, જ્ઞાનમ એટલે જ્ઞાન, હિ એટલે નિશ્ચય, તદધીનમ તેને અધીન છે. આ 35મા શ્લોકનો અન્વયાર્થ જોયો. હવે 36મા શ્લોકનો અન્વયાર્થ આપણે જોઈ લઈએ. તો ભગવત શિક્ષયા એટલે ભગવાનના આદેશથી, યત્ર એટલે જ્યાં, અસકૃત એટલે વારંવાર, કર્માણી કર્મોને, કુર્વાણાહ એટલે કરનારા, કૃષ્ણસ્ય
શ્રી કૃષ્ણના ગુણનામાની ગુણકૃત નામો ગૃણંતી એટલે ગ્રહણ કરે છે. ચ એટલે અને, અનુસ્મરંતી અનુસ્મરણ કરે છે. હવે એનો અનુવાદ 35 અને 36માં શ્લોકનો દાદાજીએ જે અહીંયા બતાવ્યો છે તે આપણે જોઈ લઈએ. તો અહીં જે કંઈ ભગવત પ્રીત્યર્થ કર્મ કરાય છે તેમજ ભગવાનને અધીન અને ભક્તિ યોગથી યુક્ત જે જ્ઞાન છે તેનાથી કર્મનો ક્ષય થાય છે. જ્યાં ભગવાનની આજ્ઞાથી કર્મ કરતા હોય, હંમેશા શ્રી કૃષ્ણના ગુણગાનનો ઉચ્ચાર કરતા હોય અને નિરંતર સ્મરણ કરતા હોય, તે કર્મોથી કરનારને સંસાર થતો નથી. હવે આપણે એના પર થોડોક વિચાર કરીએ શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી. તો 34માં શ્લોકમાં 34માં શ્લોકમાં આપણે જોયું હતું કે મનુષ્યોના બધા જ જે કર્મયોગો છે એ સંસાર પરંપરાને પ્રાપ્ત કરાવનારા હોય છે. એટલે કર્મ કરો, એનું ફલ બન્યું, એ ફલને ભોગવવા પાછું કર્મ કરો, એનું નવું ફલ બન્યું, એને પાછું ભોગવો. તો આ એક જાતનો સંસાર પરંપરા કર્મયોગ ઉત્પન્ન કરે છે. એટલે આ સંસાર પરંપરા એ મનુષ્યને આ કર્મયોગથી પ્રાપ્ત થાય છે. પણ આ બધા જ કર્મો કોઈ પણ જાતની કામના વગર, એટલે નિષ્કામ થઈને જો ભગવાનમાં સમર્પિત કરી દઈએ તો આ કર્મના ફલ સ્વરૂપ જે સંસાર છે એ સંસારનો નાશ કરનારા આ કર્મો બની જાય છે. એમાં ઉદાહરણ પણ આપણે જોયું હતું કે જે વસ્તુ રોગ ઉત્પન્ન કરે છે એ જ વસ્તુનો જો ઈલાજ આપણે કરીએ, એની ટ્રીટમેન્ટ કરીએ, તો એ જ વસ્તુ જે રોગ ઉત્પન્ન કરતી હતી તે રોગને દૂર કરે છે. એવી જ રીતે અહીંયા જે કર્મ સામાન્ય રીતે સંસાર ઉત્પન્ન કરનારું છે, એ કર્મ તમે જો પ્રભુ સાથે જોડી દો, એટલે એની ચિકિત્સા કરો, એ કર્મની ચિકિત્સા કરો, તો જે કર્મ સંસાર ઊભો કરનારો છે એ કર્મ હવે પ્રભુને સમર્પિત થયા પછી સંસારને ઉત્પન્ન નહીં કરે. આ આપણે ગયા શ્લોકમાં જોયું હતું. એના અનુસંધાનમાં નારદજી આગળ કહે છે કે ભાઈ, જો પ્રભુને જ કર્મ સમર્પિત કરી દઈએ તો એ કર્મો સંસાર પરંપરાને ઉત્પન્ન નથી કરતા. એટલે અહીંયા જે કંઈ કર્મ કરાય એ કર્મને ભગવત પ્રીત્યર્થ કર્મ કરવું જોઈએ. હવે ભગવદ પ્રીત્યર્થ એટલે ભગવાનની પ્રીતિ માટે. આમાં બીજું કંઈ જ કારણ હોઈ ન શકે. પૂજ્ય શાસ્ત્રીજીએ એક સત્સંગમાં ખૂબ વાત કરી હતી કે મહાપ્રભુજીએ એક અદ્ભુત વાત કરી છે કે આપણે ત્યાં તો
કૃષ્ણ સેવા એ સદાકાર્ય છે. પણ શ્રી મહાપ્રભુજીએ બીજા સ્કંધમાં એવું બતાવ્યું છે કે જે ભગવાનનું કામ કરે છે તે શ્રેષ્ઠ છે. ભગવદ સેવા કરનારો એ મધ્યમ છે, અને જે પોતાને કંઈક લાભ કરવા માટે સેવા કરે છે એ કનિષ્ઠ છે. એટલે અહીંયા ભગવદ સેવા કરતાં પણ ભગવાનની આજ્ઞાના પાલનને અધિક મહાપ્રભુજી ગણાવે છે. એટલે બહુ સ્પષ્ટ વસ્તુ અહીંયા એ જ મહાપ્રભુજી આજ્ઞા કરવા માગે છે કે ભગવાનના પ્રીત્યર્થે જો કર્મ આપણે કરીએ તો એનો અર્થ એ થયો કે એ કાર્ય આપણે ભગવાનનું જ એ કાર્ય કરી રહ્યા છે. શાસ્ત્રીજીએ ખૂબ સુંદર સમજાવ્યું હતું કે માનો કે એકદમ બપોરનો તાપ ધકી રહ્યો છે અને મારે કોઈ એક પત્ર કોકને આપવા માટે જવું છે. તો હવે એ સખત તાપની અંદર હું જવાનો વિચાર કરું, ત્યાં કોઈ એક વ્યક્તિ આવે અને એ જે મારે પત્ર સોંપવા જવું છે આ તાપમાં, એ જઈને આપી આવે. આ એક પ્રકાર. બીજો પ્રકાર, મારે જવું છે, તાપ બહુ છે, એટલે કોક ભાઈ આવે અને મને મીઠું શીતળ જળ પાય અને હું પછી પાછો એ કામ કરવા માટે નીકળી જાઉં. અને ત્રીજી વસ્તુ કે એક ભાઈ આવ્યા અને એ મને ઠંડુ પાણી પણ પાય છે, મીઠી વાતો પણ કરે છે, પણ પછી એ કામ પત્યા પછી એ એમને 2 કામ લઈને મારી પાસે આવ્યા છે, એ કામની રજૂઆત કરે છે. તો એ એક લૌકિક દ્રષ્ટાંતથી શાસ્ત્રીજી એ સમજાવે છે કે જે પેલો વ્યક્તિ ધગધગતા બપોરમાં જ મારું બહાર જવાનું અટકાવી અને પત્ર આપી આવ્યો, એ ભગવદ કાર્ય આપણે કર્યું. ભગવાને કરવાનું કાર્ય આ રીતે સમજી શકાય. બીજું, જાણે મીઠું જલ આપ્યું તે આપણે જે ભગવત સેવા, કૃષ્ણ સેવા કહીએ છીએ એની સાથે કંઈક સમજી શકાય. અને ત્રીજાને કંઈક કામ હતું અને આવ્યો હતો, તો એ ત્રીજી વાત જે કરી કે સેવા કરીને કંઈક આપણે પ્રાપ્ત કરવું છે. એટલે ભગવદ પ્રીત્યર્થ ક્યારે આપણે થાય? જો ભગવાનની આજ્ઞાનું પાલન કરીએ તો એ ભગવદ પ્રીત્યર્થ કાર્ય થયું કહેવાય. એટલે જેમ પેલા ભાઈની આજ્ઞાનું પાલન પેલા બીજા ભાઈએ કર્યું, એમ અહીંયા ભગવાનની આજ્ઞાનું પાલન જો આપણે કરીએ તો એ કાર્ય ભગવદ પ્રીત્યર્થ થાય. અને ભગવાનની તો આજ્ઞા એ જ છે કે બધા વેદોથી હું જાણી શકાવું છું, બધા વેદોથી જાણ્યા પછી તમે મને માણો, તમે મારા બનો. તો આ બધી જે આજ્ઞાઓ પ્રભુની છે એનું અનુસરણ કરીને પ્રભુ કહે છે કે તું મારો બન, મને પ્રિય બન. એ જો બન્યા તો આ થઈ ગયું ભગવદ કાર્ય, જે ઉત્તમ છૌ મહાપ્રભુજી સમજાવે છે. એમ અહીંયા પણ ભગવાનના પ્રેમ માટે, ભગવદ પ્રીત્યર્થ, ભગવાને કરેલી આજ્ઞા પ્રમાણે જે કંઈ આપણે કર્મ કરીએ છીએ, આ એક પ્રકાર કે ભગવાનની પ્રીત્યર્થ આપણે કર્મ કર્યું. અને બીજું, કર્મ સાથે જ્ઞાનની વાત કરી તો જે જ્ઞાન એ ભગવાનને આધીન છે. ભગવાનને આધીન છે એટલે ભગવાને જે આજ્ઞા કરી છે તે. અને જે જ્ઞાન માત્ર જ્ઞાન નથી, પણ જે જ્ઞાનમાં ભક્તિ યોગ પણ સંકળાયેલો છે. તો જે કર્મ સંસાર ઉત્પન્ન કરે છે એ કર્મનો ક્ષય આવી રીતે થાય. એક તો જે કંઈ આપણી પાસે ક્રિયાકલાપો છે અને આપણી પાસે જે કંઈ જ્ઞાન છે, કારણ કે કર્મમાં બંને વસ્તુની જરૂર પડશે, જ્ઞાન પણ જોઈશે, ક્રિયા પણ જોઈશે. તો કરેલા કર્મો એ માત્ર ભગવાનની પ્રસન્નતા માટે જ આપણે કરીએ. અને જે કંઈ જ્ઞાન છે, જ્ઞાનને ભગવાનને આધીન બનાવી દઈએ. એટલે ભગવાને જે આજ્ઞા કરી, સેવા કૃતિર ગુરુરાજ્ઞા, ત્યાં તો અગત્યની વાત છે જ, પણ બાધનમ વા હરિચ્છયા,
પ્રભુની કંઈક ઈચ્છા જુદી હોય તો તે પ્રમાણે તું કરજે. એમાં ભગવદ સુખ છે તેનો તું વિચાર કરીને એ આજ્ઞાનું પાલન કરજે, એમ મહાપ્રભુએ આપણને સમજાવ્યું છે. તો વ્યક્તિનો કર્મ, વ્યક્તિનું જ્ઞાન, એનો સીધો સંબંધ અહીંયા પ્રભુ સાથે બતાવ્યો છે. એટલે ભગવદ પ્રીત્યર્થ કર્મ કરીએ અને જ્ઞાન એ ભગવાનને આધીન બનાવીએ. એટલે ભગવાને વેદ, ગીતા એ બધામાં જે જે આજ્ઞાઓ કરી છે તેના યુક્ત આપણું જ્ઞાન હોવું જોઈએ. એટલે એ જે ભગવદ આધીન જ્ઞાન છે એમાં સીધો ભક્તિયોગ આપોઆપ આઈને મળી જશે. તો હવે જે કર્મ આપણે કર્યા એ કર્મનો ક્ષય થશે, અર્થાત એ કર્મ હવે ફલ ઊભું નહીં કરે. આગળ કહ્યું કે જ્યાં ભગવાનની આજ્ઞાથી જ કર્મ કરતા હોઈએ અને હંમેશા શ્રી કૃષ્ણના જ ગુણગાન ઉચ્ચાર કરતા હોઈએ અને નિરંતર એનું સ્મરણ કરતા હોઈએ, તો આ પ્રકારના કર્મોથી કર્મ કરનારને સંસાર થતો નથી. એટલે અહીંયા 3 પ્રકારના કર્મ બતાવ્યા. એક તો દેહથી થતું, એક તો વાણીથી થતું અને બીજું મનથી થતું. તો મન, વચન અને કર્મ, ક્રિયા, આ ત્રણેયનો સંબંધ ભગવાન સાથે જોડી દેવો જોઈએ એવું નારદજી સમજાવી રહ્યા છે. એટલે શું કહેવા માગે છે કે જે કંઈ કર્મ કરીએ છીએ ભગવદ આજ્ઞાથી જ કર્મ કરીએ. એટલે જ હમણાં જ આપણે વાત કરીએ પ્રમાણે શાસ્ત્રીજીએ કહ્યું કે મહાપ્રભુજીની એ જ આજ્ઞા છે કે ભગવાનનું કાર્ય કરો તે ઉત્તમ ભક્ત છે. તો એક તો આપણે ભગવદ આજ્ઞાથી કર્મ કરીએ એટલે આપણી જે ક્રિયા, આપણું જે કર્મ છે એ પણ સીધું પ્રભુ સાથે જોડાઈ જશે. ક્રિયા દેહ સાથે જોડાશે. ત્યાર પછી ગુણગાનનો ઉચ્ચાર કરીએ તો આપણી વાણી છે એ વાણી ઉચ્ચાર પ્રભુના ગુણગાનનો કરશે. એટલે એ વાણીનો સંબંધ પણ પ્રભુ સાથે થઈ જશે. અને પછી આપણે નિરંતર પ્રભુનું સ્મરણ કરીએ તો સ્મરણમાં બીજું કાંઈ જ નહીં, પણ સ્મરણમાં પણ કૃષ્ણ જ હોય. જો આવું થાય તો આ પ્રકારના કર્મો ચાહે એ મનથી કર્યા હોય, વાણીથી કર્યા હોય કે દેહથી કર્યા હોય, ઇન્દ્રિયોથી કર્યા હોય, એ બધા જ કર્મો હવે પેલી સંસારની પરંપરા ઊભી નહીં કરે એવું અહીંયા આ 35મા અને 36મા શ્લોકમાં કહ્યું. દાદાજી તત્વસુધામાં હવે સમજાવે છે કે વેદોમાં કર્મનું વિધાન છે. વેદ એટલે જ આજ્ઞા. પ્રભુએ જે આજ્ઞા કરી છે કે તમારે આ કર્મ કરવા જોઈએ, તો એના વિધાનો વેદની અંદર જોવા મળે જ છે. તો ત્યાં એવું કહેવા માગે છે કે ભગવાનને મેળવવામાં જ્ઞાન, કર્મ અને ભક્તિ આ ત્રણેયની જરૂર છે. શ્રીમદ ભાગવતના 11મા સ્કંદમાં પણ ઠાકોરજીએ પોતાના પ્રિય સખા ઉદ્ધવજીને એ જ કહ્યું કે જીવનું ઉત્કર્ષ, આત્માનું કલ્યાણ એ માત્ર જ્ઞાન, કર્મ અને ભક્તિ યોગથી જ છે. આ સિવાય બીજો કોઈ ચોથો રસ્તો આત્મકલ્યાણનો નથી. એ જ વાત વેદે પણ કીધી કે ભાઈ પ્રભુને મેળવવા હોય તો જ્ઞાન, કર્મ અને ભક્તિ આ ત્રણેયની જરૂર છે. અને હવે એ જ્ઞાન, કર્મ, ભક્તિમાં જે કર્મ છે એ સર્વ કર્મના ફલ એ આપણે ભગવાનને સમર્પી દેવા જોઈએ. તો એ કર્મ પછી બંધનની બેડીઓ બનતું નથી. ચોથા સ્કંદમાં આપણે આગળ જોઈશું. એમાં પ્રચેતસાઓએ પણ કહ્યું કે માત્ર હરિતોષણ, ભગવાનના સંતોષ માટે જ સર્વ કર્મનો વિનિયોગ તમારે કરવો જોઈએ. એટલે મહાપ્રભુજી આપણને એટલે જ આ સેવા આપી, કૃષ્ણ સેવા સદા કર્યા. બ્રહ્મસૂત્રમાં પણ વ્યાસ મહર્ષિજીએ પણ આ જ કહ્યું છે. બહુ સુંદર ત્યાં દ્રષ્ટાંતે સમજાવ્યું કે ભાઈ કર્મનો તમે ઉપયોગ જે કરી રહ્યા છો તે કોના જેવો છે. લૌકિક દ્રષ્ટાંતિ કહે છે કે અશ્વ સમાન છે. કર્મનો ઉપયોગ અશ્વ સમાન છે. તમારે કોઈ એક જગ્યાએ જવું હોય
તો અશ્વ ઉપર સવાર તમારે થવું પડે. એટલે એ સ્થાન ઉપર તમને અશ્વ લઈ જાય. પણ હવે એ સ્થાને તમે પહોંચી ગયા પછી અશ્વની કંઈ જરૂર ખરી? તો પછી અશ્વનું કંઈ કરવાનું રહેતું નથી. એમ આ કર્મ પણ છે, એ કર્મ પણ આ રીતે પ્રભુ સાથે જોડાઈ જાય તો પછી એ કર્મના ફલની હવે આપણને જરૂર નથી. એટલે કર્મ હવે પ્રતિબંધક બનતા નથી. ઉડતા એ કર્મો પ્રતિબંધોને દૂર કરે છે. અને એ પછી જ્ઞાન મળે. તો એ જે જ્ઞાન છે એ પછી ભગવદ પ્રાપ્તિ કરાવનારું જ્ઞાન અને ભક્તિ બની જશે. એટલે જે કર્મથી જ્ઞાન અર્જિત કર્યું ને જે કર્મથી અને જ્ઞાનથી ભક્તિ કરી એ હવે ભગવદ પ્રાપ્તિ કરાવી દેશે. ત્યાર પછી આગળ વાત કરે છે કે 4 પ્રકારના કર્મ કરનારા છે. કયા કયા? એક તો જે શાસ્ત્રના વિધાનથી કર્મ કરે છે, બીજું જે સ્વેચ્છાથી કર્મ કરે છે, ત્રીજું જે ભગવદ ઈચ્છાથી કર્મ કરે છે, અને ચોથો જે ભગવદ શિક્ષાથી કર્મ કરે છે. તો આ 4 પ્રકારે કર્મ કરનારા લોકો હોય છે. જે આપણે ગયા સત્સંગમાં પણ જોયું હતું કે સ્વવશ કર્મ, અવશ કર્મ અને પરવશ કર્મ. એમાં જે પરવશ કર્મ છે એ પરવશ કર્મ અહીંયા ભગવદ ઈચ્છાથી અને ભગવદ શિક્ષાથી એ વર્ગમાં આવી જાય. શાસ્ત્ર વિધાનથી જે કરીએ છીએ એ કર્મ તો સ્વવશ કર્મમાં આવી જશે. તો આ રીતે 4 પ્રકારે કર્મ કરનારાઓ છે. એટલે જે સ્વેચ્છાથી કરનાર છે એને જ કર્મ બંધન કરતા બનશે. પણ જે શાસ્ત્રના વિધાનથી કર્મ કરે છે, ભગવદ ઈચ્છાથી કર્મ કરે છે અને ભગવદ શિક્ષાથી કર્મ કરે છે, એ 3 કર્મ કરનારાને કર્મ બંધન કરશે નહીં. માત્ર સ્વેચ્છાથી જ જે કર્મ કરે છે, નથી જે શાસ્ત્રને માનતો, નથી જે સંતોને કે ભગવાનને માનતો, એ લોકોને કર્મ બંધન કરતા બને. અર્જુને પણ યુદ્ધ કર્યું, ભગવદ શિક્ષાથી યુદ્ધ કર્યું છે. તો એને બંધનકારક થયું નથી. નહીં તો અર્જુને નરકમાં જવું પડે યુદ્ધથી, તો એ ફલ મળે. એટલે આ ભગવદ ઈચ્છા તમે જુઓ, અર્જુને ભગવદ શિક્ષાથી યુદ્ધ કર્યું. અને ભગવદ ઈચ્છા જુઓ તો ભગવદ ઈચ્છાથી તો પ્રત્યેક કાર્ય જે કર્યા છે એ વ્રજ વનિતાઓએ કર્યા છે, સુખદેવજીએ કર્યા છે અને નારદજી અત્યારે કરી રહ્યા છે વ્યાસજીને સમજાવીને. તો આ જે છે ભગવદ ઈચ્છાથી કાર્ય કરનારા એ સર્વશ્રેષ્ઠ કર્મ કરનારા છે. એટલે ભાગવત કથા શ્રી સુખદેવજી હરિ ઈચ્છાથી કરી રહ્યા છે અને તે કર્મો એટલે હવે એમના સેવારૂપ છે. હવે 37મો અને 38મા શ્લોકની પણ સંગતિ છે, તે આપણે જોઈશું. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમો સંકર્ષણાય ચ ઇતિ મૂર્ત્યભિધાનેન મંત્રમૂર્તિ મમૂર્તકમ યજતે યજ્ઞ પુરુષમ સ સમ્યક દર્શન પુમાન. તો ત્યાં આપણે સંધિ વિચ્છેદ જોઈએ તો 37મા શ્લોકમાં બીજી જ પંક્તિમાં પ્રદ્યુમ્નાયા નિરુદ્ધાય, ત્યાં પ્રદ્યુમ્નાય વત્તા અનિરુદ્ધાય. અને 38મા શ્લોકમાં પ્રથમ પંક્તિમાં મૂર્ત્ય વિધાનેન, મૂર્તિ વત્તા અભિધાનેન, અને મંત્ર મૂર્તિમ મૂર્તકમ એટલે મંત્ર મૂર્તિમ વત્તા અમૂર્તકમ. હવે એનો અન્વય દાદાજીએ કરેલો જોઈએ તો
ભગવતે ભગવાનને, વાસુદેવાય વાસુદેવને, તુભ્યમ નમઃ આપને નમસ્કાર, પ્રદ્યુમ્નાય પ્રદ્યુમ્નને, અનિરુદ્ધાય અનિરુદ્ધને, ચ એટલે અને, સંકર્ષણાય સંકર્ષણ ભગવાનને, નમઃ નમસ્કાર અને ધીમહિ ધ્યાન કરીએ છીએ. 38મા શ્લોકમાં ઇતિ એટલે આ પ્રમાણેના મૂર્તિ અભિધાનેન સ્વરૂપના નામોચ્ચારણથી અમૂર્તકમ એટલે મૂર્તિ રહિત મંત્રમૂર્તિમ મંત્રરૂપ મૂર્તિને, યજ્ઞ પુરુષમ યજ્ઞ પુરુષને, યહ એટલે જે કોઈ, યજતે એટલે પૂજે છે, સહ એટલે તે પૂજક, પુમાન પુરુષ, સમ્યક દર્શન વાસ્તવદર્શી છે. અનુવાદ દાદાજીએ કર્યો તે જોઈએ કે હે ભગવાન, આપને નમસ્કાર. હે વાસુદેવ, આપનું ધ્યાન ધરીએ છીએ. પ્રદ્યુમ્ન અનિરુદ્ધ અને સંકર્ષણ રૂપ આપને નમન કરીએ છીએ. આ પ્રમાણેના મૂર્તિના નામથી અમૂર્તિમાન છતાં મંત્ર મૂર્તિ ભગવાન યજ્ઞ પુરુષનું જે યજન કરે તે પુરુષ સત્ય દર્શનવાળો છે. આ જે આપણે શ્લોક જોયો એમાં 37મો શ્લોક દાદાજીએ આજ્ઞા કરી છે કે નારદજીની ગાયત્રી છે. નારદજીની આ ગાયત્રી છે. એટલે આ મંત્રનો જો જપ કરીએ તો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એની શુદ્ધિ થઈ જતી હોય છે. કારણ કે અહીંયા વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણ આ 4 વ્યૂ બતાવ્યા અને આ 4 વ્યૂ જ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને કંટ્રોલ કરનારા પ્રભુના વ્યૂહો છે. એટલે અહીંયા ભગવાનને નમસ્કાર કર્યા. એ ભગવાન કેટલા વ્યૂવાળા તે બતાવ્યું. એક તો વાસુદેવ જેનું ધ્યાન કર્યું અને પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણ રૂપ એને નમન કર્યું. હવે અહીંયા એ કહેવા માગે છે કે આ પ્રમાણે જે આપણે આ શ્લોકો બોલ્યા, આપણે જે આ નામ બોલ્યા, વાસુદેવ બોલ્યા, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, સંકર્ષણ, આ બધા નામ બોલ્યા, તો એ બધા તો ખાલી નામ છે. એનો મૂર્તિ સ્વરૂપ આપણને કોઈ દેખાતું નથી. એટલે જે નામો છે એ નામો અમૂર્તિમાન છે. આપણે જે આ બોલ્યા તે નામ તો અમૂર્તિમાન છે, પણ એ જો નામો દ્વારા પણ આપણે ભગવાનને આ રીતે નમન કરીએ, એમનું ધ્યાન કરીએ, તો એ વખતે આ મંત્રનું આધિદૈવિક સ્વરૂપ, મંત્રની મૂર્તિ એ ભગવાન જ છે. જે યજ્ઞ પુરુષ છે એનું યજન, એનું પૂજન થઈ જાય છે. તો આ રીતે જે યજન કરે છે તેનું દર્શન, તેની સમજ એ સત્ય છે એવું કહેવા માગે છે. એના તત્વસુધામાં જોઈએ તો કેટલાક મંત્રોની આરાધના કરતા હોય, કેટલાક મંત્રોનું વારંવાર ઉચ્ચારણ કરતા હોય, પણ એ કર્મ હરિપ્રીત્યર્થ થઈ ગયું તો એ બંધન કરતું નથી. એને સ્પષ્ટ કરવા માટે જ આ 2 શ્લોક જોયા. કારણ કે 36મા શ્લોકમાં આપણે જોઈ ચૂક્યા છે કે એ જ પ્રભુના ગુણાનુવાદ આપણે બોલીએ કે પછી એનું સ્મરણ કરીએ તો એ બધા બંધન કરતા નથી. એને વધારે
સ્પષ્ટ કરવા આ 37મો શ્લોક છે. અને એક સુંદર વાત કરી કે અહીંયા નમન તુભ્યમ, તો તુભ્યમ એ સર્વનામ છે, એટલે એનો અર્થ એ થયો કે જ્યારે અહીંયા નમન કરીએ છીએ એ વખતે આ ચારે મંત્ર મૂર્તિ ભગવાન ત્યાં પ્રત્યક્ષ હોય છે. એટલે જ્યારે આ શ્લોક બોલીએ ત્યારે ચારે ચાર વ્યૂ એ આપણી સમક્ષ જ છે, આવું આપણને અહેસાસ થવો જોઈએ એમ કહેવા માગે છે. તો એટલે એમને જો આપણે પ્રણામ કરીએ તો એ પ્રતિમા રૂપે નહીં પણ પ્રત્યક્ષ રૂપે જ દેખાય છે, અને તે જ નમસ્કાર સાચા બની જાય. હવે વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને શંકર્ષણ આવો ક્રમ અહીંયા એટલા માટે આપ્યો કારણ કે આમ જોવા જઈએ તો શંકર્ષણ પહેલાં આવવા જોઈએ, પણ શંકર્ષણ અહીંયા છેલ્લે બતાવ્યા. તો એનો પણ અર્થ દાદાજી સમજાવે છે કે વાસુદેવ એ તુરીય તત્વ છે, ચોથું તત્વ છે, અને એટલે એનો નિર્દેશ પ્રથમ કર્યો. જ્યારે ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ પછી છે. આ ઉત્પત્તિ, સ્થિતિ અને લય સિવાયનું જે ચોથું તત્વ એટલે તુરીય તત્વ એ વાસુદેવ છે. જ્યારે ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારા ઉત્પત્તિ પ્રદ્યુમ્ન વ્યૂ, ત્યાર પછી સ્થિતિ અનિરુદ્ધ વ્યૂ અને લય એ શંકર્ષણ વ્યૂ. તો પહેલાં વાસુદેવ હતા માટે તુરીય કયા, અને પછી ઉત્પત્તિ, સ્થિતિ, લય કરનારા ત્રણ તત્વો પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને શંકર્ષણને ગાય. એટલે અહીંયા શ્લોકમાં શંકર્ષણને પ્રથમ નહીં લેતા છેલ્લે લીધા એનું કારણ અહીંયા બતાવ્યું છે. બાકી તો શંકર્ષણ પ્રથમ પ્રગટેલા હતા એટલે એમને પ્રથમ લેવા જોઈતા હતા. હવે 39મો શ્લોક આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ. ઇમં સ્વ નિગમં બ્રહ્મન ન વેત્ય મદનુષ્ઠિતમ અદાન્મે જ્ઞાનમૈશ્વર્યમ સ્વસ્મિન ભાવમ ચ કેશવ. ત્યાં સંધિ છૂટી પડશે 39મા શ્લોકની પ્રથમ પંક્તિમાં. બ્રહ્મન ન વેત્ય એટલે બ્રહ્મન વત્તા અવેત્ય, મદનુષ્ઠિતમ ત્યાં સંધિ છૂટી પડશે મદ વત્તા અનુષ્ઠિતમ. ત્યાર પછી જ્ઞાનમૈશ્વર્યમ, જ્ઞાનમ વત્તા ઐશ્વર્યમ, અને સ્વસ્મિન ભાવમ, સ્વસ્મિન વત્તા ભાવમ. અન્વયાર્થ જોઈ લઈએ દાદાજીએ કર્યો તે. તો બ્રહ્મન સંબોધન છે, હે બ્રહ્માજી, હે વ્યાસજી. ઇમમ એટલે આ પ્રમાણે, મદનુષ્ઠિતમ મારી આચરેલી એવી, સ્વનિગમમ પોતાની આજ્ઞાને, અવેત્ય જાણીને, કેશવ ભગવાન કેશવે, મેં એટલે મને, જ્ઞાનમ એટલે જ્ઞાન, ઐશ્વર્યમ એટલે ઐશ્વર્ય, ચ એટલે અને, સ્વસ્મિન એટલે પોતાનામાં, ભાવમ અનન્ય ભક્તિ ભાવને, અદાત એટલે આપ્યા. નારદજી અહીંયા જે કહી રહ્યા છે વ્યાસજીને બ્રહ્મન સંબોધનથી કે હે વ્યાસજી, હે બ્રહ્મન, મેં ભગવાનની આજ્ઞાનું અનુષ્ઠાન કર્યું છે. આવું જાણીને કેશવ ભગવાને મને જ્ઞાન, ઐશ્વર્ય તથા તેમનામાં અનન્ય ભક્તિભાવ આપ્યા. એટલે નારદજીએ પોતાના જીવનની વાત કર્યા પછી વ્યાસજીને બતાવ્યું કે મારું આ જ્ઞાન, મારામાં રહેલું આ ઐશ્વર્ય, કે મારામાં રહેલી પ્રભુ માટેની અનન્ય ભક્તિ, એ જો કોઈ આપનાર હોય તો કેશવ છે. કેશવ શબ્દ જ ક વત્તા ઈશ વત્તા વ. ક એટલે બ્રહ્મા, ઈશ એટલે મહાદેવ, વ એટલે આનંદ. તો જે બ્રહ્મા અને મહાદેવને પણ અમૃતનું દાન, વકાર અમૃત બીજ છે, અમૃતનું દાન કરે છે એવા ભગવાન કેશવ છે. તો
મારામાં રહેલું જ્ઞાન, ઐશ્વર્ય અને અનન્ય ભક્તિભાવ એ મને આપનાર તો કેશવ જ છે. પણ કેમ કેશવે આપ્યું મને? તો કેશવે જાણ્યું કે મેં ભગવાનની આજ્ઞાનું અનુષ્ઠાન કર્યું છે, ભગવાનની આજ્ઞાનું પાલન મેં કર્યું છે, એવું કેશવે જાણ્યું છે. એટલે જ આપણે શરૂઆતમાં જ જોયું કે ભગવાનનું કાર્ય કરો એ સર્વશ્રેષ્ઠ છે. એટલે નારદજી અહીંયા વ્યાસજીને સમજાવી રહ્યા છે કે તમે પણ ભગવાનની આજ્ઞાનું જ અનુષ્ઠાન કરો. અહીંયા તત્વસુધામાં જે સ્વનિગમમ એ શબ્દ મૂક્યો ત્યાં દાદાજી કહે છે કે આ ભગવદ આજ્ઞા એટલે વેદ, એનું મેં અનુષ્ઠાન કર્યું છે. એટલે ચોક્કસ રીતે મેં એનો ઉચ્ચાર કર્યો છે, ચોક્કસ રીતે મેં એને યજ્ઞાત્મક રીતે યાદ કર્યા છે. અને આ વસ્તુ ભગવાને જાણી લીધી અને જાણ્યા પછી ભગવાને મને ભાવ, જ્ઞાન અને ઐશ્વર્ય વગેરે આપ્યા છે. એટલે આપ તો બ્રહ્મન કહ્યું, બ્રહ્મન એટલે આપ વેદજ્ઞ છો, એટલે અવશ્ય એમાં તમે સંમત થશો જ. એટલે હું હવે અત્યાર સુધી તમને જે કહી રહ્યો છું એ આપ તો વેદજ્ઞ છો, એટલે મારી વાતને તમે સ્વીકારશો, મારી વાતમાં તમે સંમતિ બતાવશો. આમ સમજીને જ આ વ્યાસજીને બ્રહ્મન સંબોધન કર્યું છે. અને હવે આ 5મા અધ્યાયનો છેલ્લો શ્લોક 40મો એનો અવગાન આપણે આજે કરી લઈશું. ત્વમપ્યદભ્રશ્રુત વિશ્રુતમ વિભો સમાપ્યતે યેન વિધામ બુભુષિતમ આખ્યાયિ દુઃખૈર્મુહુરર્દિતાત્મનાં સંક્લેશ નિર્વાણમુષંતિ નાન્યથા. અહીંયા સંધિ વિચ્છેદ જોઈએ તો પ્રથમ પંક્તિમાં જ ત્વમપ્યત ભ્રશ્રુત એટલે ત્વમ વત્તા અપી વત્તા અદભ્ર શ્રુત. ત્યાર પછી બીજી પંક્તિમાં દુઃખૈર મુહુરર્દિતાત્મનમ, તો ત્યાં દુઃખૈ વત્તા મુહુહુ વત્તા અર્દિત વત્તા આત્મનામ, અને સંક્લેશ નિર્વાણ મુષંતિ, તો સંક્લેશ વત્તા નિર્વાણમ વત્તા ઉષંતિ. આ સંધિ વિચ્છેદ જોયા પછી એનો અન્વયાર્થ દાદાજીએ કર્યો તે આપણે જોઈ લઈએ. તો અદભ્ર શ્રુત, સંધિ છૂટી પડી ને, ત્વમપી અદભ્ર શ્રુત. તો અદભ્ર શ્રુત એટલે હે સંબોધન છે વ્યાસજીને, જેમ આગળ બ્રહ્મન સંબોધન કર્યું. હવે અહીંયા અદભ્ર શ્રુત કહીને એ કહે છે કે હે અગાધ જ્ઞાની, હે અગાધ જ્ઞાની, ત્વમપી આપ પણ, યેન જે શ્રવણથી, વિદામ જ્ઞાની પુરુષોને, બુભુષિતમ જાણવાને યોગ્ય, સમાપ્યતે સમાપ્ત થાય છે તેવું, વિભોહો શ્રીહરિનું વિશ્રુતમ ઉત્તમ ચરિત્ર આખ્યાહી એટલે કહો, યત એટલે જે ભગવત ચરિત્ર, દુઃખૈ અનેક દુઃખોથી, મુહુ વારંવાર, અર્દિત આત્મનામ પીડાતા જીવોના, સંક્લેશ નિર્વાણમ ક્લેશ શાંતિને ઉષંતિ કરી શકે, અન્યથા ન અન્ય રીતે નહીં થઈ શકે. અનુવાદ જોઈએ
તો હે મહર્ષિજી, આપ અગાધ શાસ્ત્ર જ્ઞાન ધરાવો છો, તો આપ પણ જે શ્રવણ કરવાથી વિદ્વાનોની પણ જિજ્ઞાસા પૂર્ણ થાય તેવું શ્રીહરિનું ઉત્તમ ચરિત્ર યશ વર્ણવો. જે ભગવદ યશ અનેક પ્રકારના દુઃખોથી પીડાતા જીવોના સર્વવિધ ક્લેશોના નિવારણનું કારણ થશે, અન્યથા કોઈ રીતે નહીં સંભવે. આપણે જોઈ લીધું, અદભ્ર શ્રુત એટલે આપ અગાધ જ્ઞાની છો, અગાધ શાસ્ત્ર જ્ઞાન ધરાવો છો, મહર્ષિ તો છો જ આપ. તો અહીંયા નારદજી હવે એમને સૂચવે છે, તમારે ખેદ દૂર કરવો છે ને, તો સૂચવે છે કે આપ શ્રી હરિનું ઉત્તમ ચરિત્ર યશનું વર્ણન કરો. તો એ હરિનું ઉત્તમ ચરિત્ર, એનો યશ એ શું કરશે કે પેલા વિદ્વાનો જ્યારે શ્રવણ કરશે ત્યારે એમની જિજ્ઞાસા એ સંતોષાશે, અને જે અનેક પ્રકારના દુઃખોથી પીડાતા જીવો છે એ જીવોના બધા જ પ્રકારના ક્લેશોનું નિવારણ કરશે. આ સિવાય એ સર્વ પ્રકારના દુઃખોથી પીડાતા જીવોના સર્વવિધ ક્લેશોનું નિવારણ આના સિવાય સંભવતું નથી. એટલે આપ એવું ચરિત્ર યશ વર્ણવો કે એનાથી વિદ્વાનોની સાંભળીને જિજ્ઞાસા પૂર્ણ થાય, અને જે સામાન્ય લોકો છે, જે દુઃખોથી આક્રાંત છે, એ શ્રવણ કરે ત્યારે એમના બધા જ ક્લેશોનું નિવારણ થાય. આવું તમે કંઈક હરિનું ઉત્તમ ચરિત્ર યશનું વર્ણન કરો, આવું નારદજીએ કહ્યું છે. ત્યાં તત્વસુધામાં દાદાજી લખે છે, અદભ્ર શ્રુત એવું સંબોધન વ્યાસજીને કર્યું છે. તો એ વ્યાસજીનું સન્માન છે. અહીંયા આ શબ્દમાં વ્યાસજીનું સન્માન નારદજી કરી રહ્યા છે. જો નારદજી પોતાની વાત કહી રહ્યા છે, પણ સાથે સાથે વ્યાસ મહર્ષિજીની જે ઊંચાઈ છે એ ઊંચાઈને પણ એટલું જ ગૌરવ પ્રદાન કરી રહ્યા છે. એટલે વ્યાસજીના સન્માનનું આ સંબોધન છે. અહીંયા જે અદભ્ર શ્રુત, એમાં જોઈએ તો અદભ્ર અને શ્રુત આ બે શબ્દો આવે. તો શ્રુત શબ્દના જ 3 અર્થો દાદાજી બતાવે છે. એક તો શ્રુત એટલે યશ, બીજું શ્રુત એટલે શાસ્ત્રનું જ્ઞાન, અને ત્રીજું શ્રુત એટલે શ્રવણ. એટલે વ્યાસજીમાં આ ત્રણેય વસ્તુ, યશ, શાસ્ત્ર જ્ઞાન અને શ્રવણ, વ્યાસજીમાં આ ત્રણેય વસ્તુ છે, અને ત્રણેય વસ્તુ સંપૂર્ણ છે અને દિવ્ય પણ છે. એટલે યશસ્વી વ્યક્તિ હોય, જો આ એક અર્થ કરો યશ, શ્રુતનું યશ એટલે વ્યાસ મહર્ષિજી યશસ્વી છે, તો યશસ્વી વ્યક્તિ હોય એનું સમાજ આદરથી સાંભળે. સમાજ બધાને નથી સાંભળતો, પણ યશસ્વી પુરુષનું સમાજ સાંભળે. એટલે પેલા વિદ્વાનો પણ સાંભળે અને સામાન્ય લોકો પણ સાંભળે. એટલે આ એક શ્રુતના અર્થમાં વ્યાસજીને બતાવ્યા કે તમે જે કંઈ કહેશો તો તમે યશસ્વી છો, એટલે બધા સાંભળશે. બીજું અર્થ કર્યો શાસ્ત્ર જ્ઞાન. તો જો શાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન હોય તો એ અન્યને ભ્રમ માર્ગ નહીં દોરે. એટલે અહીંયા શ્રુતનો બીજો અર્થ વ્યાસજી માટે બતાવ્યો કે તમે શ્રુત એટલે શાસ્ત્ર જ્ઞાની છો, એટલે તમે કોઈને ભ્રમ માર્ગે નહીં લઈ જાઓ. અને ત્રીજી વાત કરી શ્રુત એટલે શ્રવણ. તો આપ બહુશ્રુત વક્તા હોય, એટલે બહુ જે સાંભળતો હોય, અને પછી જ્યારે વક્તા બને
તો એ દિવ્ય સામગ્રીઓ લોકોને આપતો હોય છે. કારણ કે બહુ સાંભળ્યું હોય તો જ એ બીજાને કંઈક આપી શકે. તો તમે બહુશ્રુત વક્તા છો, એટલે આપે ઘણું ઘણું સાંભળ્યું છે, શ્રવણ કર્યું છે. એટલે હવે તમે જે કંઈ સામગ્રી આપશો તે બધી દિવ્ય સામગ્રીઓનું જ દાન કરશો. એટલે હે વ્યાસ મહર્ષિજી, આપ આ 3 યોગ્યતા ધરાવો છો. તો લોકક્લેશ નિવારણ માટે રસાલ હરિયસ છે એને ગાઓ એવી મારી વિનંતી છે. નારદજી આટલું કહ્યા પછી પણ વિનંતી કરે છે. મહાપ્રભુજી પણ આપણે આજ્ઞા કરે છે ને કે ઇતિ મે મતિ, જો ભાઈ આ મારું માનવું છે, તારે કરવું હોય કે ના કર. એમ અહીંયા આટલું બધું સમજાયા પછી કહે છે કે અમારી વિનંતી છે કે તમે કંઈક આવો હરિયશ ગાઓ. એટલે ભગવત ચરિત્ર એટલા માટે કે ભગવત ચરિત્ર જ સંકલેશ નિર્વાણ કરે છે. બધા જ પ્રકારના ક્લેશોનું જો નિર્વાણ કોઈ કરતું હોય તો એ માત્ર ને માત્ર ભગવત ચરિત્ર જ કરી શકે છે. હવે સંકલેશ, બધા જ પ્રકારના ક્લેશો કયા છે? તો દાદાજી 5 પ્રકારના ક્લેશોને સમજાવે છે. એક તો અવિદ્યા, બીજું અસ્મિતા, ત્રીજું રાગ, ચોથો દ્વેષ અને અભિનિવેશ. આ 5 એને ક્લેશ કહેવાય છે. તો એ 5નું નિવારણ કરનારા સંકલેશ યશનું ગાન આપ કરો. હવે ક્લેશ જે ઈશ્વરથી વિમુખ છે, ઈશ્વર વિમુખતા એ ક્લેશ છે. તે સંકલેશ નિવૃત્તિ માટે, એ બધી જ ક્લેશની નિવૃત્તિ માટે કષ્ટભર્યા સાધનોમાં જન મનને રસ નહીં થાય. તો આ જે 5 પ્રકારના ક્લેશો છે, એ ક્લેશોની નિવૃત્તિ કરવી હશે તો જે સાધનો કષ્ટવાળા હશે, કષ્ટથી સાધી શકાય એવા સાધનો હશે, એમાં જન અને મન એને સાધનમાં રસ નહીં પડે. જ્યારે હરિરસ છે, એ હરિરસ એ જીવનને અને કર્તવ્યને રસમય કરશે. માટે તમે બીજા કંઈ કર્મ ન બતાવતા આ હરિયસનું ગાન કરો. અને સુંદર વાત કરી, ઈશ્વરની વિમુખતા એ જ ક્લેશ છે. એટલે જ મહાપ્રભુ જ્યારે આસુર વ્યામો લીલા કરતા હતા ત્યારે આપે એ જ આજ્ઞા કરી કે યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત, જો તમે જરા પણ પ્રભુથી બહિર્મુખ થયા, વિમુખ થયા, તો આ કાલ તમને ક્યાં ઘસડી જશે તણથાની જેમ, તેની તમને ખબર નહીં પડે. અને ગુસાઈજી મહારાજે પણ જ્યારે આસુર વ્યામો લીલા કરી વખતે પોતાના બાળકોને, શિષ્યોને કહ્યું હતું કે શ્રીનાથજીને પીઠ તમે નહીં બતાવતા, અર્થાત પ્રભુથી વિમુખ તમે નહીં થતા. તો એ બહુ મોટામાં મોટો ક્લેશ છે. અને એનું નિવારણ માત્ર ને માત્ર હરિના રસાત્મક યશોગાન છે. આજ તમે કરજો તો લોકોને એમાં રસ પડશે, બીજા કઠિન સાધનોમાં રસ નહીં પડે. તો આજે આ રીતે શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને પૂજ્ય દાદાજી અને પરમ ભાગવત નવનીત પ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી પ્રથમ સ્કંદનો 5મો અધ્યાય એટલે મધ્યમ અધિકારી પ્રકરણનો 2જો અધ્યાય એ દાદાજીની અને શાસ્ત્રીજીની કાનીથી, આશીર્વાદથી આજે સંપન્ન થયો છે. અને હવે જે બીજો આપણો ભાગ છે આજે, એ છે પુરુષોત્તમ સહસ્ત્રનામ. અને એની અંદર આપણે આજે પ્રવેશ કરીશું 3જા સ્કંદની અંદર 39મા શ્લોકની અંદર. તો 39મા શ્લોકમાં આચાર્ય ચરણો એ સમજાવે છે, મહાપ્રભુજી ઠાકોરજીના નામો પ્રગટ કરતા આજ્ઞા કરે છે. ભક્તોન્નતિ કરઃ સર્વ પ્રકાર સુખદાયક, નાના યુદ્ધ પ્રહરણો બ્રહ્મ શાપ વિમોચક. 39મા શ્લોકમાં આપણે 159મું નામ જોઈશું. ભક્તોન્નતિ કરઃ એટલે ભક્તની ઉન્નતિ કરનાર રઘુનાથજી મહારાજ. આ અર્થ અહીંયા બતાવે છે
કે પ્રભુ ભક્તની ઉન્નતિ કરનારા છે. આમ તો ભગવાન પોતાના સર્વ ભક્તોની ઉન્નતિ જ કરે છે, પણ આ જે નામ જે કથા સાથે સંલગ્નતામાં શ્રી મહાપ્રભુજી પ્રગટ કર્યું છે તેને સમજવું જરૂરી છે કે અહીંયા બધા જ ભક્તની ઉન્નતિ તો કરે છે, પણ અહીંયા કયા ભક્તની ઉન્નતિની વાત શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે એ પંચમલાલજી ત્રીજા સ્કંદની કથાના આધારે સમજાવે છે. 18મા અધ્યાયમાં એ કથા જોવા મળે છે. તો મૂળ તો આપણે જોયું કે હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. તો હિરણાક્ષ એ આમ તો અત્યારે અસુર છે, પણ મૂળતઃ શું છે, એનું મૂળ શું છે? એ પ્રભુનું ભક્ત છે. અને ભગવાન અન્યજનો એટલે જે ભક્તો નથી તેવા લોકોને ભગવાને બતાવે છે કે ભક્ત ભલે દૈત્ય હિરણાક્ષ છે, પણ એ બલમાં મારાથી અધિક છે. ભગવાનથી પણ બલમાં અધિક હોવું આ જ ઉન્નતિનું દ્યોતક છે. એટલે ભલે હિરણાક્ષ અત્યારના દૈત્ય છે, પણ એ સામાન્ય દૈત્ય નથી, ભક્ત દૈત્ય છે. અને એનામાં બલ જે છે મારાથી અધિક છે એવું અહીંયા ઠાકોરજીએ બતાવ્યું છે. એટલે આ નામ પ્રગટ કર્યું છે ભક્તોન્નતિ કરહ. એટલે યુદ્ધમાં ભગવાનના હાથની ગદાને પણ આ હિરણાક્ષે ફેંકી દીધી છે. જ્યારે આ યુદ્ધ થયું શુકર ભગવાન અને હિરણાક્ષને, ત્યારે પ્રભુએ ગદા ફેંકી તો એ ગદાને પણ ભગવાનના હાથમાંથી હિરણાક્ષે છોડાવી દીધી છે. અને બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું છે. અને યુદ્ધ પાછું લાંબુ ચાલ્યું. ભગવાન યુદ્ધ કરતા હોય પછી લાંબુ ચાલે ખરું, પણ ખૂબ લાંબુ ચાલ્યું. એટલે હિરણાક્ષ મહાપરાક્રમી અને પ્રભુથી પણ ઉન્નત થયેલો લાગે છે. એટલે આ જે ભક્તોન્નતિ કરે, એટલે આ યુદ્ધનો પ્રકાર જોતાં પણ કોઈને એવું લાગે કે હિરણાક્ષ એ મહાપરાક્રમી છે અને પ્રભુ કરતાં પણ વધારે ઉન્નત દેખાઈ રહ્યો છે. એટલે યુદ્ધ ચાલ્યું જે બ્રહ્માજીની સવારથી સાંજ સુધી યુદ્ધ ચાલ્યું. એટલે હવે બ્રહ્માજી મનમાં મૂંઝાયા છે અને ભગવાનની સ્તુતિ કરવાની શરૂઆત કરી છે. એટલે વરાહ ભગવાનને હવે સ્તુતિ કરી રહ્યા છે કે હે દેવ, સાયંકાલ થયો છે અને જો થયો તો આ અસુરનું બળ વધી જશે. હંમેશા સાયંકાળે અસુરોને મદદ કરનારો છે, તો પછી એને જીતાશે નહીં. અને અત્યારે તો અભિજીત મુહૂર્ત છે, એમાં આપ આને જલ્દીથી છેવટે મારી નાખો. જગતનો પ્રલય કરનાર પ્રભુને દૈત્યનો નાશ કરવો હોય તો રમત માત્ર છે. જે પ્રભુ ખાલી ભ્રુકુટીના ચલનથી પ્રલય લાવી શકતા હોય એને આ દૈત્યને મારવો એ તો રમત છે. છતાં પણ પોતાનાથી આ દૈત્ય પણ ભક્ત દૈત્ય એ બલવાન છે એવું પ્રભુ અહીંયા આ યુદ્ધની અંદર જણાવી રહ્યા છે. ભલે દૈત્ય છે પણ છે તો ભગવાનનો પાર્ષદ. આથી સર્વ વૈભવનું સુખ અને લૌકિક ઉન્નતિ પણ ભગવાને આપી. એટલે ભલે ભૂતલ પર આવ્યો પણ હિરણાક્ષ બન્યો છે તો ભગવાને એને બધા જ પ્રકારના વૈભવનું સુખ આપ્યું છે અને લૌકિક ઉન્નતિ પણ આપી છે. એટલે યુદ્ધમાં તો ઉન્નતિ બતાવી, પણ આ યોનિમાં દૈત્ય યોનિમાં પણ પોતાના ભક્તને ખૂબ જ વૈભવનું સુખ આપ્યું છે અને લૌકિક ઉન્નતિ ભગવાને તેને આપી છે. તો આ રીતે અહીંયા 159મું નામ ભક્તોન્નતિ કરે એના અવગાહન સાથે આજના સત્સંગને અહીંયા આપણે વિરામ આપીશું. આશ્રયપદના ગાન સાથે દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો साधन और नहीं आ कलि में जासू होत निवेरो,
सूर कहा कहे दुविधा धरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरणन केरो दृढ़ चरणन केरो भरोसो दृढ़ चरणन केरो। श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अમને મહારાણી की जय, श्री आचार्य श्री महाप्रभु जी की जय। આજે આ પ્રથમ સ્કંદનો 5મો અધ્યાય સંપન્ન થયો। આજનો સત્સંગ દેવર્ષિ ભગવદ્ ભક્ત નારદજીના ચરણોમાં નિવેદિત કરીએ છીએ અને આ બધા ભક્તોના આશીર્વાદથી હવે આપણે પ્રથમ સ્કંદના 6ઠા અધ્યાયમાં શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને પૂજ્ય દાદાજી અને શાસ્ત્રીજીના આશીર્વાદથી પ્રવેશીશું। સૌને મહારાજને વર્ષાના ભગવત સ્મરણ અને વંદન।